ઈચ્છામાંથી જે બી આવે એ પોતે એનો નિર્વાહ પહેલા સૌથી પહેલા હરીને ભોગ ધરાવે ને પછી એનું નિર્વાહન કરે. એક દિવસ બનવા કાળ એવું બની જાય છે કે એને કોઈ કાચા ચણા આપે છે. હવે કાચા ચણા તો હરીને કેમ ખવાય, એટલે એને કીધું કે અરે વાહ, આ હું કાલે હરીને મસ્ત પાકા કરીને આપીશ. થાય છે એવું, એક પોટલીમાં એ બાંધી રાખે છે. ઘરમાં બીજું કશું નથી, કારણ કે હરિભક્ત છે. હરિભક્ત એની સેવા કરે, હરિની મૂર્તિ હોય, આ હોય તે હોય, 2-4 વાસણો હોય, એનાથી વધારે કશું નહીં. હવે એનો દ્વાર બી ખુલ્લા જ હોય. રાતના એક દિવસે રાતના એક ચોર ત્યાંથી જાય છે કે છે અરે આ ઝૂંપડી તો ખુલ્લી છે, આની અંદર 100% કંઈક હોવું જોઈએ, ચલો અંદર જાઓ. અંદર પહોંચી જાય છે ને અંદર જતા જ એને એકદમ જ એવું લાગે છે અરે અહીંયા તો કશું જ નથી યાર, સિવાય એક હરીની મૂર્તિ છે, 2-4 વાસણો છે, પણ આ સ્ત્રી એક પોટલી દબાઈને બેઠી છે. મને વિશ્વાસ છે કે આ પોટલીની અંદર કંઈક છે જે મારા લાયક છે. રાત એટલી બધી ઘનઘોર કાળી હતી, એને ચૂપચાપ પોટલી લઈને ત્યાંથી નીકળી જાય છે ને નીકળી જાય છે, વનમાં પહોંચી જાય છે. વનમાંથી સીધો આશ્રમ સુધી પહોંચી જાય છે, થાકી ગયો છે અને એક ઋષિના દ્વારે જઈને ઊભો રહે છે અને કહે છે કે માતા મને બહુ જ તરસ લાગી છે, કૃપયા મને પાણી આપો. એટલે ઋષિ પત્ની એમને પાણી આપે છે. એને એવું થાય છે કે જિજ્ઞાસા થાય છે કે આ પોટલીમાં શું છે, હું જોઈ લઉં. એટલે પોટલી ખોલે છે ને અંદર તો અરે આ તો ચણા છે. એટલે એ થોડુંક ડિસઅપોઇન્ટ થઈ જાય છે. અને પછી એ ઋષિ પત્ની એમને પાણી આપે છે. એટલે એ કહે છે કે માતા આ ચણા હું તમને અર્પણ કરું છું. એટલે ચણા એમને આપી દે છે. બનવા કાળે એવું બને છે કે એ જ સમયે કૃષ્ણ ભગવાન અને સુદામા ત્યાંથી લાકડા કાપવા જાય છે. અને ઋષિ પત્ની કહે છે કે જો ભાઈ જંગલ છે, ક્યારે આવશો ક્યારે નહીં કોઈ ગેરંટી નથી, તમે એક કામ કરો, આ ચણા રાખો, જો ભૂખ લાગે તો આ ચણા ખાજો. હવે બામણભાઈનું કામ થોડું એવું હોય કે ખાવા પર પહેલો પ્રેમ હોય, એટલે પોટલી હાથમાં લઈ લે છે. પોટલી હાથમાં લઈ લે છે સુદામા પોતે. એ હતા ત્રિકાળ જ્ઞાની. હવે તમારા મિત્ર મંડળ બી તમારા લેવલના જ હોય, ખ્યાલ આવ્યો? કોઈ 10th ફ્લોર પર રહેતું હોય તો ગ્રાઉન્ડ ફ્લોર વાળા જોડે થોડી વાત કરવાનું છે કે ભાઈ કેમ છે, શાન છે, કમ્યુનિકેશન ગેપ, ખ્યાલ આવ્યો? એટલે તમારું મિત્ર મંડળ તમારા લેવલનું જ હોય. હવે જે કૃષ્ણ ભગવાન હોય તો એનો મિત્ર એલફેલ થોડી હોય. એટલે એનો મિત્ર કોણ? ત્રિકાળ જ્ઞાની. પોટલીમાં રહે છે, આખી ઇટિનરી ખબર પડી જાય છે કે અહીંથી ટ્રાવેલ કરીને પોટલી અહીંયા મારી સુધી પહોંચી છે. પોટલી લઈને જંગલમાં જાય છે. કૃષ્ણ ભગવાન સુદામા પહોંચી જાય છે અને રાતમાં વરસાદ પડે છે. માતાએ કીધું તું ભૂખ લાગે તો ખાજો. એટલે હવે સુદામાને ભૂખ લાગી છે. બધા ચણા આરોગી ગયા. ચણા આરોગી જાય છે અને કૃષ્ણ ભગવાન પૂછે છે કે સુદામા માતાએ ચણા આપ્યા હતા એનું શું થયું? એટલે એ કહે છે કે કૃષ્ણ ચણા તો હું ખાઈ ગયો. જ્યારે હું ચણા તો હું ખાઈ ગયો, બંને એકબીજાની સામે ખાલી એક ફેસ બનાવીને જોઈ રહ્યા છે. વર્ષો વીતી ગયા, સુદામાના લગ્ન થઈ ગયા, એમના ત્યાં બાળક આવી ગયા, બધું જ થઈ ગયું, પણ સખત દરિદ્ર. હવે આ દરિદ્ર વસ્તુ છે ને એ તમારા સ્વભાવ પર છે, કારણ કે દરેક વ્યક્તિની અલગ અલગ પ્રાયોરિટી હોય. કોઈને વૈભવ ને સમૃદ્ધિ કોમાં લાગે તો કે ભાઈ મારી જોડે 4-5 ફ્લેટ હોય, થોડા હીરા જવેરાત હોય, મસ્ત ગાડી બંગલા હોય તો હું સમૃદ્ધ. કોઈ માણસને એવું લાગે કે ના યાર ફોરેનની 5-6 ટ્રીપ મારું તો હું સમૃદ્ધ, બેંક બેલેન્સ હેવી હોય તો હું સમૃદ્ધ. પણ સુદામા તો હરિભક્ત. એ તો કે મને તો હરિની ભક્તિ મળી ને એમાં જ મારી સમૃદ્ધિ. આખું ગામ એને દરિદ્ર કહીને બોલાવે છે. પત્ની બિચારી ખૂબ ગમે એમ કરીને દિવસ કાઢી રહી છે, જતા નથી દિવસો. એટલે એક દિવસ કહે છે કે માન્યું કે તમે ખુશ છો તમારી હરિભક્તિમાં, પણ આ પુત્ર મારા બાળકો આવી તો ભૂખ્યા રહે છે, મારાથી નથી દેખાતું. તમે જાઓ ને, તમારો મિત્ર છે પેલો દ્વારકા વાળો, બધા કહે છે કે તો દ્વારકાનો નાથ છે, એની જોડે તો સુખ સંપત્તિ સમૃદ્ધિનો અપાર છે, તો આપણા છોકરાઓ માટે કંઈક વ્યવસ્થા કરો ને. એટલે સુદામા કહે છે કે સારું ચલો, તમારી પ્રિય આટલી આગ્રહ છે તો હું મળી આવું છું મારા મિત્રને. હવે એ જાય છે, પણ સ્ત્રીઓ બહુ વિવેકી. સ્ત્રીઓમાં એટલી બધી કુશળતા હોય છે જે પુરુષોમાં એક દોરો ઓછી હોય છે. એટલે તરત જ કહે છે કે મિત્રના ત્યાં ખાલી હાથે ના જવાય, કંઈક તો લઈને જવું પડે. હવે જેન્ટ્સ હશે ને તો શું કહેશે, ચલો જલ્દી કરો, ઉતાવળ થઈ ગઈ, મોડું થાય છે. અને ફિમેલ શું કહેશે, ઉભા રહો, પેલી ગિફ્ટ આપવાની તો રહી ગઈ, એ લેવાની છે, પ્રસાદ તો રહી ગયો, એ લેવાનો છે. આ બધું વિવેક સ્ત્રીઓમાં હોય છે. એટલે સુદામા તો એને જતા હતા અને એમના પત્ની કહે છે કે આ મુઠ્ઠી પૌવા છે તમે લેતા જાઓ, ખાલી હાથે મિત્રને મળવા ના જવાય. હવે એ તો ત્યાં પહોંચી જાય છે અને આ બાજુ કૃષ્ણ ભગવાન રૂકમણીને કહે છે કે ભાઈ આજે 56 ભોગ બનવા જોઈએ. આટા ફેરા આમ તેમ મારી રહ્યા છે.
આખો રાજમહેલ જોઈ રહ્યો છે કે રે યાર અહીંયા તો ગાલીચો પાથર્યો છે ને અમને પગમાંથી લોહી કેમ નીકળે છે, આ આટલું બધું, અરે રે આ કેમ આટલા બધા વ્યથિત છે, અમને લીલા કઈ સમજાતી નથી, અહીંયા ત્યાં ફરી રહ્યા છે અને હજુ તો બેઠા હતા ને દોટ મૂકે છે દ્વાર પર, અને રૂકમણી જોઈ રહ્યા છે કે આ કોના આટલું બધું આતુરતાથી રાહ કોની જોઈ રહ્યા છે, તો દ્વાર પર તો એમનો મિત્ર ઊભો છે. હવે વસ્તુની સુંદરતા શું છે ખબર છે તમને? આપણે બધા જ્યારે બી ઘરમાં હોય છે ને બહાર ડોરબેલ મૂકીએ છીએ કે ભાઈ ડોરબેલ મારશો ને તો અંદર એન્ટ્રી મળશે. જ્યારે હરી શું કહે છે ખબર છે? તારા મનનો દ્વાર ખોલો, અહીંયા જ ઊભો છું, તું ખાલી દ્વાર ખોલીને આય, હું તો ઊભો જ છું, તારે ડોરબેલ મારવાની જરૂર નથી, અંદરથી તારો દરવાજો ખોલ અને હું ઊભો છું. કૃષ્ણ ભગવાન પહોંચી ગયા છે દ્વાર પર. બંને મિત્ર ટોટલ નોન વર્બલ કમ્યુનિકેશન, અને સુદામા સમજી જાય છે, એ એમના પગમાંથી નીકળતું લોહી જોવે છે અને એમનું મસ્તક ત્યાં મૂકી દે છે અને એમના અશ્રુઓથી એમના પગ પખારે છે. જ્યારે અશ્રુઓથી પગ પખારે છે ત્યારે એમનો મિત્ર એમને ઉઠાઈ લે છે અને હૃદય પર લગાડી દે છે. એકદમ રમણીય દ્રશ્ય છે. એ દ્રશ્ય એવું છે કે જેની કોઈ કલ્પના જ ના કરી શકાય. અને કૃષ્ણ ભગવાન એમને લઈ જાય છે કે ચલ ચલ મારા વાલા, કેટલા વર્ષે તું આવ્યો, આટલી વાર કરાય, હું તો તારી ક્યારની રાહ જોતો હતો, તું કેમ આટલો મોડા આવ્યો? એટલે મિત્ર કઈ જ બોલતા નથી. ટોટલ નોન વર્બલ કમ્યુનિકેશન, એવરીવન ઇઝ જસ્ટ વોચિંગ ધેમ કે અરે યાર થઈ શું રહ્યું છે? આ એક ભાઈ છે જે અનટાઈડી કપડામાં એન્ટ્રી મારી રહ્યા છે, કૃષ્ણ ભગવાન બેતાબ છે, મળવા જઈ રહ્યા છે, સાલું કંઈ સમજાતું નથી. એટલે એને લઈને અંદર જાય છે. કૃષ્ણ ભગવાન એમના સૌથી પહેલા તો ચરણ ધોવે છે. જેનું આખી દુનિયા ચરણ ધોવે એ ત્રિલોકનાથ આ બ્રાહ્મણના ચરણ ધોવે છે, કેમ આવું કરે છે? બધા જ કન્ફ્યુઝ કે સાલું છે શું? ભગવાન કહે છે કે ભાઈ થાળી લાવો. રૂકમણી 2 થાળી લાવે છે તો કે ભાઈ 2 થાળીની જરૂર નથી, ખાલી મારા મિત્રની થાળી લાવો. મિત્રને એમના આસન પર બેસાડે છે અને એમના હાથે ખવડાવવા જાય છે. જ્યાં ટુકડો મોઢા સુધી લાવે છે એટલે સુદામા, આ બધું નોન વર્બલ કમ્યુનિકેશન ચાલી રહ્યું છે. સુદામા આંખોથી ને આંખો મળે છે ને કહે છે કે ફરી તને ધરાયા વગર તો હું કઈ રીતે ખાઉં? એટલે જ્યારે એ લોકોનું જે આ નોન વર્બલ કમ્યુનિકેશન હતું, આઈ ટુ આઈ કોન્ટેક્ટમાં, એ સુદામા કહે છે કે તને ભૂખ ધરાયા વગર તો મારા અંદર જાય જ નહીં હરી. એટલે સુદામા બહુ ભાવ વિભોર થઈ ગયા છે. અને કૃષ્ણ ભગવાન એક જ વસ્તુ કહે છે, સુદામા ચણા લાયો છે તું? જ્યારે એ કહે છે કે ચણા લાયો છે તું, અને એ પોટલીમાંથી પૌવા કાઢે છે, એમની જમણી આંખમાંથી એક અશ્રુ પડે છે સુદામાની, ને એ પૌવા પર પડે છે. ચણાને પલળતા આખી રાત લાગે છે. પૌવા એક માત્ર જળના સ્પર્શ માત્રથી પલળી જાય છે. એ પૌવા આપે છે અને ખાઈ લે છે કૃષ્ણ ભગવાન ખાઈ લે છે. ત્યાંથી જાય છે અને હજુ બધા એ જ કન્ફ્યુઝનમાં છે, રૂકમણીને બધા, કે આ થઈ શું રહ્યું છે ભાઈ? આ ભાઈ આયા, ખાધું પીધું, એક જ શબ્દ આખા કમ્યુનિકેશનમાં મેં સાંભળ્યો કે ચણા લાયો છે તું. એટલે જ્યારે એ જતા રહે છે ત્યારે પૂછે છે કે આનું શું રહસ્ય હરી? તમે કેમ આવું કીધું કે ચણા લાયો તું? તો કે આ મારો મિત્ર છે ને હું એનો ઋણી છું, અને આખી સ્ટોરી કહે છે. એટલે રૂકમણી કહે છે કે સ્ટોરીમાં તો આ ચણા ના ખાઈ ગયા, તો તમારે કઈ રીતે, તમે કેમ ના એમના ઋણી બની ગયા? તો કે આ ચણા છે ને મારી બહુ અગમ્ય ભક્તના હતા, ને એની ઈચ્છા હતી કે એ ચણા એ મને ધરાવે. ચણા તો સુદામા સુધી પહોંચી ગયા અને એ ચણા શ્રાપિત હતા. ચણામાં એને શ્રાપ આપ્યો હતો કે જો આ ચણા જે બી ખાશે એના આખા કુળને દરિદ્રતા મળશે. એટલે કે મારો મિત્ર ત્રિકાળ જ્ઞાની, એને કીધું કે ત્રિકાળ જ્ઞાની, અરે હું ત્રિલોકનાથને કઈ રીતે દરિદ્ર બનાવું? કારણ કે ત્રિલોકનાથ જ તો છે જે આખા સંસારને સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ અને આનંદ પ્રદાન કરે છે. એટલે કે એ તો મારાથી કેમ થાય? એટલે બધા જ ચણા એ ખાઈ ગયું કે જે મિત્ર મારો શ્રાપ ખાઈ ગયો એનો તો હું ઋણી થઈ ગયો. એટલે કે હું એને હૃદયથી આશીર્વાદ આપું છું કે આજ પછી એના કુળને જે શ્રાપ લાગ્યું છે એ કુળ માટે હું આ વરદાન આપું છું કે એના દ્વારા થયેલું કોઈ પણ અર્પણ ને તર્પણ જે બી ભાવથી વ્યક્તિએ કર્યું હું સ્વીકારી લઈશ. એટલે આ કેવું છે ખબર છે કે તમે પાવર સ્ટેશનની બાજુમાં રહો છો, અહીંયા મોબાઈલ છે, તમે કહો કે સાલું આ ચાર્જ કેમ નથી થતું? અલ્યા ભાઈ કનેક્ટર નથી,
એટલે આ જે બ્રાહ્મણ ભાઈ છે ને એ કનેક્ટર છે, એ કનેક્ટ કરી આપે છે. પછી મેટર નથી કરતું કે ચાઇના મેડ છે કે એપલ નું છે. એટલે એની ડિટેલમાં નહીં જવાનું. એટલે આ તો ટૂંકમાં વાત એટલે કીધી કે તમે લોકો પાછળની વાત તો શાંતિથી સાંભળો. એટલે એટલે ભાઈબંધ બામણા રાખે છે માથે. એટલે આની અંદર કેવું છે કે બધો ભાવનો અભાવ છે. તમે જે બી ભાવથી હરીને ભજો છો એને સ્વીકારીએ છે. હવે આપણે શ્રી ગણેશાય નમઃ કરીને